નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના લીંબડી રણછોડરાયના મંદિરે ગામે ગાય ગૌરી પશુપાલકો ખેડૂત માલધારીઓ જમીન પર સૂઈ ગૌ માતાની પાસે માફી માંગતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી ખાતે તારીખ 2/11/2024ના બેસતા વર્ષે લીંબડી રણછોડજી મંદિરે ગાય ગૌરી પશુપાલકો દ્વારા ગાય માતાની ગુડ ગાય અને સાવન માતાની સાધના કરી અને ગોહરીઓને ભાર ચડાવે છે અને નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે। આખા વર્ષમાં ગાયને ચરાવતા કોઈ રીતે લાકડી મારી દેતા હોય છે, તેની નવા વર્ષે ગાય ગોહરીઓ માફી માંગતા જોવા મળ્યા છે। આવનાર વર્ષ સારું નીવડે, સમૃદ્ધ રહે, નિરોગી રહે એવી લીંબડી રણછોડરાયના મંદિરે ગાયોને નવડાવી શણગારી ગોરી પાડી અને શુભેચ્છાઓ પાઠવે છે અને આજુબાજુના ગામના લોકો દેખવા આવે છે અને નવા વર્ષની મોજ માણતા જોવા મળે છે। આ એક વર્ષો જૂની પરંપરા મુજબ લીંબડી નગરના ગૌરક્ષકો ગૌ પાસે માફી માંગતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની।